જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું શું બનાવું છું આજે. તો ચલો ત્યારે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? આજે મેં ઢોકળાનું પલાળ્યું હતું, જે મારા હસબન્ડના બહુ જ ફેવરેટ છે. અને ઢોકળાનું બેટર પણ સેમ હાંડવાના બેટર જેવું જ હોય છે, જે મેં આગળ હાંડવાનો વિડીયો બનાવ્યો હતો એ રીતે આમાં પણ ચોખા, ચણાની દાળ અને અડદની દાળનું જ બેટર હોય છે, જે મેં બપોરે 12 વાગે પલાળીને મૂકી દીધું હતું. અને ત્યાં સાંજના 5:30-6 વાગ્યા છે. તો અંદર હવે બેઝિક મસાલા કરી દઈશ. આમાં લસણ મરચાં નાખવાના હોય છે, તો પહેલાં મેં એ વાટી દીધા. આમાં હાંડવાની જેમ દૂધી નાખવાની હોતી નથી, એટલે દૂધી નથી. બાકી તમે લોકો કેવી રીતે ઢોકળા બનાવો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. જો આથો પણ કેટલો મસ્ત આવી ગયો છે. હવે બધો લસણ મરચાં વાટી દીધા છે, તો બધા મસાલા કરી દઈશ. લસણ મરચાં નાખીશ, હળદર નાખીશ અને મીઠું નાખીશ. બીજું કંઈ એક્સ્ટ્રા મસાલો અમે ઢોકળા બનાવવામાં નાખતા નથી. અને જો બનાવતી વખતે ઈનો નાખવાનો, કાં તો ખાવાના સોડા તમે નાખી શકો છો, જે તમારે ઠીક લાગે એ. અહીંયા જો બધો મસાલો મેં કરીને મૂકી દીધો છે. પછી હવે થોડી વાર રહીને મેં અહીંયા બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. પ્લેટમાં નાખીને પછી ઉપરથી હું લાલ મરચું ભભરાઈશ. અમુક લોકો કાળા મરી પણ ભભરાવતા હોય છે. તમે લોકો શું નાખો છો એ પણ મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા મસ્ત મેં સૂકું લાલ મરચું ભભરાવી દીધું છે, કેમ કે મેં બેટરમાં લાલ મરચું નાખ્યું નથી. પછી મેં અહીંયા બનાવવા મૂકી દીધું. અહીંયા મેં ઇલેક્ટ્રિક સગડી ઉપર જે કુકર યુઝ થાય છે ઢોકળા બનાવવાનું, એ યુઝ કર્યું છે, કેમ કે અમારા ઘરે ઇલેક્ટ્રિક સગડી છે એટલા માટે. અહીંયા જો બધા ઢોકળા બની ગયા તો ફાઇનલી તો હું વઘાર કરું છું. અને રઈ અને તલનો, કેમ કે ઢોકળાના વઘારમાં રઈ અને તલ વધારે હોય તો જ ભાવે, બાકી ઢોકળા મજા પણ ના આવે ખાવાની. તમને લોકોને કેવું, તમે લોકો આ રીતે જ વઘાર કરો છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. લાસ્ટમાં છે કોથમીર તો બહુ જરૂરી છે, એ લાસ્ટમાં બહુ બધી કોથમીર નાખી દીધી. અને તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક, શેર, કમેન્ટ. બાય બાય.